રાજ્યના સમાચાર પર નજર કરીએ। એક નિર્ણય 27 ધાબાને પ્રતિબંધ કરાયા પછી ફૂટ્યો વિવાદનો ફણકો અને ચર્ચા ગુજરાતની શરૂ થઈ ચારેકો। જીએસઆરટીસીએ કેટલીક હોટલો સામે કડક પગલાં લેવાયા છે। રાજ્યમાં 102 હોટલો એવી છે કે જ્યાં જીએસઆરટીસીની બસો રોકાય છે, પણ તેમાંથી 27 હોટલોના પરવાના રદ કરી દેવાયા। કારણ એવું અપાયું કે મુસાફરોને કરાર આધારિત નક્કી થયેલા નિયમો મુજબ સુવિધા મળતી ન હતી, સ્વચ્છતા ન હતી, યોગ્ય ભોજન વ્યાજબી ભાવે મળતું ન હતું। જો કે જ્યારે આ હોટલના નામો સામે આવ્યા ત્યારબાદ ગણગણાટ શરૂ થઈ ગયો। આ હોટલોના પરવાના રદ કરવાનું કારણ છે તેમના નામ અને માલિકોના નામ। હોટલના નામ અને તેના માલિકના નામને લઈને વિવાદ સર્જાયો છે। આ હોટલના નામ, રૂટ અને માલિકના નામ પર નજર કરીએ। સુરત અમદાવાદ હાઈવેની હોટલ સતી માતાનો પરવાનો રદ કરી દેવાયો છે, જેના માલિકનું નામ છે આશિક શફી પટેલ। આવી જ હોટલ બીજી છે સુરત અમદાવાદ રૂટની, જેનું નામ છે તુલસી હોટલ, જેના માલિકનું નામ છે અબ્દુલ કરીમ। ભુજ અમદાવાદ રૂટની હોટલનું નામ છે શિવશક્તિ, જેના માલિકનું નામ છે હનીફ ખાન મલિક। સુરત અમદાવાદ રૂટની હોટલનું નામ છે હોટલ મારુતિ, જેના માલિકનું નામ છે યાસીન દત્રોલિયા। વડોદરા મોડાસા રૂટ પર આવેલી હોટલનું નામ છે હોટલ વૃંદાવન, જેના માલિકનું નામ છે અબ્દુલ મોહમ્મદ શેખ। અમદાવાદ જાલોદ પર હોટલ આવેલી છે હોટલ શ્રીજી, જેના માલિકનું નામ છે મહેબૂબ ધાંગા। આવી જ અન્ય હોટલ છે જે અમદાવાદ પાલનપુર રૂટ પર છે, જેનું નામ છે ગુરુકૃપા અને તેના માલિકનું નામ છે શૌકત અલી ચૌધરી। હોટલ અને તેના માલિકોના નામના કારણે વિવાદ વકર્યો છે અને વિવાદનો મતપૂડો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। મુસ્લિમ નેતા દાનિશ કુરેશીએ સમગ્ર મામલે સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે કે શું ગુજરાત પ્રદેશમાં આ રીતે બિન સાંપ્રદાયિકતા બાકી રહેશે? તો કોંગ્રેસે પણ આ મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લીધી છે। ઘણા સમયથી છેલ્લા 30-32 વર્ષથી પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને રોજ નવા સાંપ્રદાયિક ફરમાનો જારી કરવામાં આવે છે અને એવો જ એક ફરમાન જારી કરવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, જે રાજ્ય સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટની સર્વિસ છે, એની અંદર 27 જેવા હોટલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એને નિશાન બનાવવા એટલા માટે આવ્યા છે કારણ કે એના માલિકો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના લોકો છે। આઈડેન્ટિફાઈ કરીને નિશાનદેહી કરીને જ્યારે આ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, મને લાગે છે કે નિંદનીય છે। સરકારની અંદર બેઠેલા લોકો જ્યારે ભારતના સંવિધાનની શપથ લેતા હોય છે, એની અંદર એવો સ્પષ્ટ ડાયરેક્શન આપવામાં આવ્યો છે કે ભાઈ તમામ નાગરિકોને સમાનતા મળે, પણ સરકાર રૂપી લોકો જ્યારે આ રીતના કામ કરતા હોય છે तो मुझे लगे कि क्या क्या संविधान नो अपमान है कि इस देश में हिंदू मुसलमान करने में बीजेपी का पेट अभी भरा नहीं है और इसका नतीजा उनको दिख गया था। 2024 के चुनाव में उनकी नकेल इसलिए कसी गई थी क्योंकि वो बहुत नफरत फैला रहे थे, लेकिन अभी भी शायद उन्होंने अपना लेसन नहीं सीखा है। इस देश को कितना विभाजित करिएगा, आप अपना खून काटिएगा या मेरा काटिएगा तो लाल ही निकलेगी नस से खून। वो ये समझते नहीं है, वो कपड़ों से लोगों को पहचानते हैं, वो लोगों के नाम देखना चाहते हैं। मेरा अपना मानना है कि जो देश सर्वधर्म संभाव की बात करता है, जो भाईचारे की बात करता है, गांधी के गुजरात में इस तरह की चीजें करना, मुझे ऐसा लगता है कहीं पर इस देश के संविधान के खिलाफ, इस देश की मूलभूत आत्मा के खिलाफ, इस देश की तासीर के खिलाफ है। કોંગ્રેસે ભાજપ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવી દીધા છે। જો કે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ સમગ્ર મામલાને રાજકીય રંગ આપવા બદલ દાનિશ કુરેશીને આડે હાથ લીધા છે। તેઓ તેમના નિવેદનની અંદર જ જ્ઞાતિવાદનું ઝેર રોકી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસટી નિગમ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, એ નિર્ણયની અંદર સ્પષ્ટ જણાવ્યું છે કે જે હોટલો બંધ કરવામાં આવી છે ત્યાં હાઇજીનની કમ્પ્લેન હતી, એ સિવાય પણ ઘણી બધી કમ્પ્લેનો એ હોટલની પેસેન્જરો દ્વારા ગુજરાત એસટી નિગમને મળેલી હતી, જેના કારણે એ હોટલો ઉપર માત્ર એસટી બસને ઊભી રહેતી બંધ કરવામાં આવી છે। એટલે આવા નિર્ણયોને સાંપ્રદાયિક રીતે જોઈ અને એને ધાર્મિક રીતે ઝેર રોકવાની વાત જો મુસ્લિમ નેતાઓ કરતા હોય તો આ યોગ્ય નથી। અને મારા દાનિશ કુરેશીને કહેવું છે કે તમે કાયમ આ જ પ્રમાણેના
નિવેદનો કરી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરવાનો. જો કે બીજી તરફ સનાતન ધર્મના સંતોએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે સમગ્ર દેશમાં આ જ પ્રકારે પગલાં લેવાની જરૂર છે. વ્યક્તિ જે ધર્મનો હોય એ જ નામે હોટલ ચલાવે. सरकार ने बहुत अच्छा काम किया है। आपने देखा होगा हमारे यूपी में, उत्तराखंड में जहाँ भी जाएंगे आप, यहाँ भी एक गलत परंपरा है। होटल हमारा है, हम ठेके पे मुसलमान को देंगे, ये उचित नहीं है। और नाम हमारा हिंदू का लगा होगा, तो मैं समझता हूँ यहाँ भी इन पे कार्रवाई होनी चाहिए। और अभी अगर आप मेला क्षेत्र में देखेंगे, पूरा चांदनी चौक बना है। मैं गया था, केला बेचने वाला कौन है, बोले जो सोनू हूँ मैं। जब पता किया उसका गला हमने देखा, वहाँ तावीज़ लगा हुआ था, वो बशीर था। ऐसे कहीं केसेस हमारे यहाँ मेला क्षेत्र में भी है। लेकिन मैं चाहूँगा जो बड़े बड़े होटल है जो ठेके पे दिए जाते हैं, आप हिंदू को ठेके पे दो, कोई दिक्कत नहीं है। अगर आपने मुस्लिम को ठेके पे दिया है तो आप वहाँ पे गैर हिंदू का बोर्ड लगा दो, हमें कोई दिक्कत नहीं है। लेकिन नाम हमारा रहेगा और उसमें जो है गैर हिंदू अंदर बैठेगा, वो बर्दाश्त नहीं किया जाएगा। ન માત્ર હિન્દુઓ પરંતુ કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ આ પગલાંના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની નામ બદલીને ધંધો કરવો એ સૌથી મોટી છેતરપિંડી છે અને એટલે જ કડક પગલાં જરૂરી છે. જો કે કેટલાક આ કાર્યવાહીને ખોટી ગણાવી છે, પણ સાથે જ કહ્યું છે કે લોકોએ જો પોતાના નામે જ લાયસન્સ લીધું હોય તો આજે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. इस्लाम के अंदर धोखा देने की सख्ती से पाबंदी है, और अगर इस्लाम में कोई शख्स मुसलमान होके धोखा दे रहा है, अपना नाम मुसलमान होते हुए गैर मुस्लिम नाम रख रहा है, तो ये उसका गुनाह है। बल्कि मैं इसकी निंदा करता हूँ, और मैं ये भी कहना चाहूँगा कि इस जाल के अंदर जितने लोग शामिल हों, अगर वो कोई दूसरे लोग भी इसमें शामिल हैं कि जो उसके अंदर पार्टनरशिप कर रहे हैं और जो है पार्टनरशिप करके जो है इस तरह की हरकतें करा रहे हैं, तो मैं उनके खिलाफ भी कानूनी कार्रवाई की मांग करता हूँ। तो इसमें अपनी पहचान को छुपाने से नुकसान ही है, दुनिया का नुकसान है, और इसके साथ साथ में इस्लाम के बताए हुए उसूल को न अपनाने का भी एक नुकसान है। और उसका नुकसान ये हुआ कि जब अपनी पहचान छुपाई तो तफ्तीश होने के बाद जब पहचान जाहिर हुई तो होटलों के लाइसेंस कैंसिल कर दिए गए। तो ये आर्थिक भी नुकसान हुआ, और ये पहले से ही होना चाहिए था कि अपने नाम से, अपनी फर्म और अपने ही नाम से उसका रजिस्ट्रेशन और लाइसेंस